અમારા સંવાદદાતા નવીન પણ સતત અમારી સાથે જોડાયેલા છે। નવીન, એક તરફ જ્યાં નગરચર્યાએ જગતનો નાથ નીકળ્યો હોય અને બીજી તરફ મેઘરાજા તેમને આવકારવા માટે ખુદ પધાર્યા હોય, અમી છાંટા થતા હોય ને બીજી તરફ ભક્તોનો ઉત્સાહ, કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? बिल्कुल हीना जे रीते अत्यारे आप माहौल जोई शको छो कि एक राह जोवामां आवती होय छे अने क्यांक ने क्यांक आजे फरी दर वखतनी जेम आ वखते बी रथयात्रा ज्यारे निकળી છે જગન્નાથજીની ત્યારે વરસાદ જે છે તે ઝરમર વરસાદ શરૂ થઈ ગયેલ છે અને અમી છાંટણા પડી રહ્યા છે। એટલે કહી શકાય કે માહોલ બિલકુલ વરસાદનો જે રીતે બન્યો છે અત્યારે આ એક પરંપરા રહેલી છે અને દર વખતે પણ આ પ્રકારે વરસાદ પડતો જ હોય છે। અને અત્યારે આપ જોઈ શકો છો કે ખૂબ ભક્તિમય માહોલમાં જે રીતે ટ્રકો પસાર થઈ રહ્યા છે અને વરસાદના અમી છાંટણામાં પડી ગયા છે અને ભક્તોમાં પણ ખુશીનો માહોલ છે અને સાથોસાથ જે રીતે લોકો પણ ખુશ છે કે આ વરસાદ પડવો જોઈએ, કારણ કે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની રાહ પણ જોઈ રહ્યા છે। તો અત્યારે જે યાત્રા નીકળી રહી છે તેની વચ્ચે આ એક અમી છાંટણા પડવા ખૂબ જ સારા સંકેત કહી શકાય અને જો વરસાદ સારો પડે એક પ્રકારે માનતા પણ હોય છે કે વરસાદ સારો પડતો હોય છે। તો આ એક રાહ જોવાઈ રહી હતી અને અત્યારે ભક્તિમય માહોલમાં ટ્રકો પસાર થઈ રહ્યા છે અને ત્યારબાદ હવે મેં કીધું પ્રમાણે અખાડા અને જે ભક્તિ મંડળી છે અને ત્યારબાદ રથ અહીંથી પસાર થશે। એટલે લગભગ હવે જે અડધાથી વધારે જે યાત્રા છે તે સંપન્ન થઈ છે। હવે શાંતિમય રીતે અને આગળ પણ શાંતિમય રીતે પસાર થાય તે માટેના બિલકુલ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે।